ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. વાત છે 16મા નાણાં પંચની એક એવી ભલામણની જે કદાચ ભારતમાં બે મોટા જોખમો સામે લડવાની આખી રીત જ બદલી નાખશે. અને એ જોખમો છે હીટવેવ્સ અને વીજળી પડવાની ઘટનાઓ. આજકાલ જે હીટ વેવનો અનુભવ થાય છે એનું વર્ણન કરવા માટે કદાચ આનાથી સારો કોઈ શબ્દ નથી. આ ખાલી ગરમી નથી, આ તો એકદમ સૂકી, આક્રમક અને થકવી દેનારી ગરમ હવાની લહેર છે જે આપણા શહેરો અને ગામડાઓને ભરડામાં લઈ રહી છે. તો સવાલ એ છે કે શું આપણે ગરમી અને વીજળીને માત્ર નાની મોટી સ્થાનિક ઘટનાઓ ગણવી જોઈએ? અત્યાર સુધી તો એવું જ થતું આવ્યું છે, પણ હવે સમય આવી ગયો છે કે આપણે એને એક રાષ્ટ્રીય આપત્તિ તરીકે જોઈએ. અત્યારની સિસ્ટમમાં એક મોટી ખામી છે, એને સમજીએ. જુઓ, જ્યારે પૂર કે વાવાઝોડું આવે ને ત્યારે તરત જ સરકારી મદદ પહોંચી જાય છે, કારણ કે એ માન્ય આપત્તિઓ છે. પણ હીટવેવ અને વીજળીથી થતા નુકસાનને ઘણીવાર એટલી ગંભીરતાથી નથી લેવાતું, ભલેને એમાં જીવ વધારે જતા હોય. અને બસ આ જ ભેદભાવ દૂર કરવાની વાત થઈ રહી છે. અને અહીં આવે છે આખી ચર્ચાનો સૌથી મહત્વનો વળાંક, નાણાં પંચની એક ક્રાંતિકારી ભલામણ. તો ભલામણ એકદમ સીધી અને સ્પષ્ટ છે. હીટવેવ અને વીજળી આ બંનેને રાષ્ટ્રીય આપત્તિનો દરજ્જો આપવામાં આવે. હવે આ માત્ર શબ્દોની રમત નથી, આનાથી જમીન પર ખૂબ મોટા ફેરફારો આવી શકે છે. પણ એ સવાલ એ છે કે આવો મોટો ફેરફાર કરવાની જરૂર કેમ પડે? શા માટે આટલું જરૂરી છે? ચાલો એના કારણો અને ફાયદા સમજીએ. હવે આ ફંડની આખી પ્રક્રિયા છે ને એ ખરેખર સમજવા જેવી છે. જુઓ, જો કોઈ ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરાય તો રાજ્યો પહેલાં પોતાના એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ખર્ચ કરે છે. અને પછી જરૂર પડીએ કેન્દ્રના એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી પણ સરળતાથી મદદ મેળવી શકે છે. આનાથી શું થાય? બિનજરૂરી મોડું ટળે છે અને પીડિતો સુધી મદદ એકદમ ઝડપથી પહોંચે છે. આ આંકડો કદાચ તમને ચોંકાવી દેશે. ભારતમાં પૂર કે વાવાઝોડા કરતાં પણ એક એવી આપત્તિ છે જેનાથી દર વર્ષે વધારે લોકો મૃત્યુ પામે છે. અને એ આપત્તિ છે વીજળી પડવી. જી હા, આને ભારતનો સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. અને એના સૌથી વધુ ભોગ કોણ બને છે? ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરો. જો એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે તો પીડિત પરિવારોને યોગ્ય અને સમયસર વળતર મળે એ સુનિશ્ચિત થઈ શકશે. અને હવે વાત કરીએ હીટવેવની. જુઓ, હીટવેવ હવે ફક્ત હવામાનનો મુદ્દો નથી રહ્યો. એ એક મોટી આર્થિક સમસ્યા બની ચૂકી છે. ઉનાળો દિવસે દિવસે લાંબો અને વધારે આકરો થતો જાય છે, જે ખેતી અને બાંધકામ જેવા આપણા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને સીધી અસર કરી રહ્યો છે. આ ભલામણ એ જ નવી વાસ્તવિકતાનો સ્વીકાર છે. સારું, તો અત્યાર સુધી આપણે સમસ્યા અને તેના ઉકેલની વાત કરી. હવે ચાલો થોડું કાયદા અને સિસ્ટમ વિશે પણ જાણી લઈએ. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ ભલામણ કરનાર સંસ્થા એટલે કે નાણાં પંચ એ છે શું? સરળ ભાષામાં કહીએ તો એ બંધારણના અનુચ્છેદ 280 હેઠળ બનેલી એક સંસ્થા છે. અત્યારે ડૉક્ટર અરવિંદ પનાગરિયા તેના અધ્યક્ષ છે અને તેનું મુખ્ય કામ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટેક્સના પૈસાની યોગ્ય વહેંચણી કેવી રીતે કરવી એની ભલામણ કરવાનું છે. અને આ ભલામણ કયા કાયદા હેઠળ આવે છે? એ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. અત્યારે આ કાયદાની યાદીમાં 12 આપત્તિઓનો સમાવેશ થાય છે. જો આ ભલામણ મંજૂર થઈ જાય તો હીટવેવ અને વીજળી તે યાદીમાં 13મા અને 14મા નંબરે જોડાશે, જે ખરેખર એક ઐતિહાસિક પગલું હશે. અને એક રસપ્રદ વાત એ પણ છે કે આ બંને આપત્તિઓની અસર દેશના જુદા જુદા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. જેમ કે ઓડિશા, બિહાર અને મધ્યપ્રદેશમાં વીજળી પડવાના બનાવો વધુ બને છે. તો બીજી તરફ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યો હીટવેવથી વધુ પરેશાન છે. આ જ બતાવે છે કે એક રાષ્ટ્રીય નીતિની કેટલી જરૂર છે જે દરેક રાજ્યની સ્થાનિક જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે. તો આપણે આખી વાત તો સમજી લીધી, પણ હવે થોડું ભવિષ્ય વિશે અને કેટલાક મહત્વના સવાલો પર વિચાર કરીએ. અને આ સવાલ કદાચ સૌથી મહત્વનો છે. શું ફક્ત કાયદામાં ફેરફાર કરવો પૂરતો છે? શું ખાલી નામ બદલીને રાષ્ટ્રીય આપત્તિ કહી દેવાથી લોકોના જીવ બચી જશે? કે પછી આપણે આપણા શહેરોની રચનામાં પણ ફેરફાર કરવા પડશે, જેમ કે વધી વૃક્ષો વાવવા કે પછી કૂલ રૂફ જેવી ટેકનોલોજી અપનાવવી?
આના પર વિચારવું ખૂબ જરૂરી છે. અને ચાલો જતા જતા તમારા જ્ઞાનને ચકાસવા માટે એક નાનકડી ક્વિઝ. આખી ચર્ચા આપણે કરી તો હવે આનો જવાબ તો આવડવો જ જોઈએ. પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની નિમણૂક કરવામાં આવે છે? તમારા વિકલ્પો સ્ક્રીન પર છે. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટમાં જણાવો.